આ ઉપરાંત અમદાવાદના ગોતાની બોક્સપાર્ટના સ્ટોલમાં બેદરકારીનો આરોપ લાગ્યો છે। આ બોક્સપાર્ટના સ્ટોલમાંથી મંગાવેલા ભોજનમાંથી કાચ નીકળ્યો હતો, જ્યાં જમવામાંથી કાચ નીકળતા ગ્રાહકોમાં રોષ છે। કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો વારંવાર આ પ્રકારે જમવાની અંદર પહેલાં જીવજંતુ નીકળવાનો મામલો સતત સામે આવી રહ્યો હતો અને હવે તેમાંથી કાચ નીકળવાનો આ મામલો સામે આવ્યો છે અને જમવામાંથી આ કાચ નીકળતા ગ્રાહકને માં રોષ જોવા મળ્યો અને કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આ અંગે ફરિયાદ કરી હતી। ગોતામાં આવેલી બોક્સપાર્ટની વામઝાઝ નામની આ મંગાવેલા ભોજનમાંથી કાચ નીકળ્યો હતો। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ભોજનની અંદરથી કાચનો આખો ટુકડો મળી આવ્યો। આખરે તેને લઈને ગ્રાહકે હવે ફૂડ ડિપાર્ટમેન્ટની અંદર આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે। કોર્પોરેશનના હેલ્થ વિભાગ હવે આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। ગોતામાં આવેલી બોક્સપાર્ટની વામઝાદ રેસ્ટોરન્ટમાંથી આ ઘટના ઘટી હોવાની વિગતો મળી રહી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, ભોજનમાંથી કાચ નીકળ્યો છે, આ સમગ્ર મામલે શું થઈ છે ફરિયાદ અને કોઈ કાર્યવાહી શરૂ થઈ છે ખરી? જે રીતે જયેશ ઘટના બની હતી, ગઈકાલે રાતની ઘટના છે। ગોતામાં આવેલું જે બોક્સ પાર્ક છે તે બોક્સ પાર્કમાં આવેલી જે વામઝાદ કરીને જે રેસ્ટોરન્ટ આવેલી છે તે રેસ્ટોરન્ટની અંદર એક પરિવાર જે ગયો હતો, તે પરિવાર જ્યારે જમતો હતો ત્યારે જમવામાં એક કાચનો ટુકડો નીકળ્યો હતો। જ્યારે આ બાબતે તેઓએ રેસ્ટોરન્ટના જે તે સંચાલકને, જવાબદાર વ્યક્તિને બોલાવીને પૂછ્યું કે આ પ્રકારની ગંભીર બેદરકારી ગણાય અને આ બેદરકારી કઈ રીતે બની શકે? આટલો મોટો કાચ આખરે જે પણ રસોઈ બનાવનાર વ્યક્તિ છે તેને કેમ ન દેખાયો? તો તેમને જવાબમાં એવું જાણવા મળ્યું કે કદાચ મધની બોટલ હતી તે તૂટી ગઈ હશે અને એના કારણે કાચનો ટુકડો આમાં પડી ગયો હશે। આ પ્રકારનો બેદરકારી ભર્યો જવાબ પણ તેમને સાંભળવા મળ્યો। આખરે તેમણે માફી પણ માંગી, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જો આ પ્રકારના નાના કાચના ટુકડા હોત, કારણ કે જે પ્રકારે વિડીયોમાં દેખાય છે કાચનો ટુકડો ખૂબ જ મોટો છે, પરંતુ નાના ટુકડા હોત તો જે તે વ્યક્તિના ખાવામાં પણ આવી ગયા હોત અને મોંના ભાગે કદાચ કેટલીક ઈજાઓ પણ થઈ હોત। ખૂબ જ મોટી બેદરકારી ગણી શકાય અને આ મામલે હેલ્થ વિભાગે કડકાઈ કર્યા પગલા પણ લેવા જોઈએ। હાલમાં જે પરિવાર છે તે ફરિયાદ કરવા માટે વિચારી રહ્યા છે અને ફરિયાદ કરવા માટે મન બનાવી રહ્યા છે, પરંતુ એક બાબત ચોક્કસ છે કે જે રીતે વિડીયો વાયરલ થયો છે, વિડીયોને ધ્યાન પર રાખી અને હેલ્થ વિભાગે કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આ પ્રકારની બેદરકારી અન્ય કોઈ રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ પણ ખાવાની જગ્યા પર ન બને। આભાર જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો એક તો જમવામાંથી કાચનો ટુકડો નીકળ્યો, ફરિયાદ કરી તો તેને ઉડાવ જવાબ પણ આપવામાં આવ્યો।